વેલકમ બેક ટુ માય ચેનલ મિષ્ટી અલ્પાની દુનિયામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। મારી યુટ્યુબ ફેમિલીને, મારા દર્શક મિત્રોને જય મહાદેવ બધાને। શ્રાવણ મહિનાની અંદર પાર્થિવ શિવલિંગની પૂજા કઈ રીતે કરવી, કેવી રીતે નિર્માણ કરવું, આજે તેનો વિડીયો હું શેર કરવાની છું, તો કન્ટિન્યુ રહેજો પ્લીઝ। વિડીયોમાં હું ફટાફટ તમારી સમક્ષ શેર કરી દઈશ, કારણ કે લોંગ વિડીયો તમે જોતા પણ હશો ને નહીં પણ જોતા હો એ મને ખબર નથી, પણ અત્યારે આજકાલની ભાગદોડની દુનિયામાં કોઈને ટાઈમ હોતો નથી, એટલે ફટાફટ તમારી સાથે શેર કરી દઈશ। સૌ પ્રથમ બીલીપત્રના ઝાડ નીચે, કોઈ બી વૃક્ષ નીચે તમે નિર્માણ કરી શકો છો। હું બીલીપત્રના વૃક્ષ નીચે બેઠી છું અને આસપાસની જમીનને સાફ કરીને શિવલિંગનું નિર્માણ કરી દીધું છે મેં। સૌપ્રથમ આજે મેં જળ ચડાવીને, દીપ પ્રગટાવીને તેમનું આવાહન કર્યું અને તેમને બીલીપત્ર, શમીપત્ર, ફૂલ, અક્ષત, ચંદન, કાળા તલ બધું જ તેમને અર્પણ કરીને તેમની પૂજા અર્ચના કરી, તેમની આરતી ઉતારીને છેલ્લે એમનું વિસર્જન કરીશ અને પછી એમને પૂજા અર્ચના કરીને એમનું વિસર્જન એ વખતે જ કરી દઈશ। પીપળાના ઝાડ નીચે આવી ગઈ છું અને પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવીને તેમાં પણ જળ ચડાવ્યું છે। આજે શનિવારનો દિવસ હતો એટલે મેં પીપળા ઝાડની પણ પૂજા કરી છે।